મિત્રો આ પાકની વાહે તમને કેટલી મહેનત ખેડૂતની હોય છે એ નથી દેખાતી. તમને આ સરસ મજાનો ઊભો પાક જ દેખાય છે, પણ આમાં આ છોડની પાછળ કે કોઈ પણ ખેતી કામ હોય એની પાછળ ખેડૂતની કેટલી મહેનત હોય છે એ બહુ ઓછા લોકો જાણે છે મિત્રો. તો અત્યારે આ કપાસનો પાક છે મિત્રો, તમને એમ થાય કે આ પાક બહુ મોટો થઈ ગયો છે, પણ આ પાકની હકીકત આની વાહે ખૂબ મહેનત હોય છે ખેડૂતની, અને ખર્ચો પણ એટલો હોય છે અને ખેડૂતની મહેનત. એટલે આ પાક તમને એવું લાગે ગમે એ ખેડૂતને પાક બહુ મોટો અને સરસ હોય તો બધાને એમ થાય કે એટલે પાક બહુ સરસ હોય, પણ આની પાછળ એટલી ખેડૂતની મહેનત હોય મિત્રો. આમાં રાત ને દિવસ ટાઢ, અને જે મિત્રો ઘઉં કરે બધાય શિયાળુ પાકમાં જે ઘઉં હોય એની પાછળ પણ ખેડૂતની બહુ મહેનત હોય છે. રાતે ટાઢ હું કે પછી તડકો હું આવા પરછેવા પાડી પાડીને આવી મોલા તેવડી કરતા હોય છે. તો બધા ખેડૂત મિત્રો, આ જે ખેડૂત મિત્રો વિડીયો જોતા હોય એ બીજાને શેર કરજો. અને પાક જોવો આપણો આ રીતનો એવો થઈ ગયો છે. જય માતાજી મિત્રો, જય જવાન, જય કિસાન. તો આપણે સવારમાં આપણી યુટ્યુબ ચેનલમાં વ્લોગ શરૂ કર્યો છે, મનસુખ સોલંકી વ્લોગ. જો ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અને એક કોમેન્ટ કરી નાખો મિત્રો. ખેતીમાં આપણે ખેતી કામ કરતા હોય, સવારમાં જાગીને બધા કામે લાગી ગયા હોય, અને ક્યારેક તો દી એકમાં સુધી પણ કામ કરતા હોય બધા ખેડૂત મિત્રો. તો એક લાઈક કરી નાખો મિત્રો. અને ખેતી કામ કરવું કાંઈ હાવ હેલું નથી મિત્રો. તો નમસ્તે મિત્રો. જો આપણે અત્યારે ખેતરમાં ખડ કાઢવાનું કામ છે, નીંદવાનું, અને અમારી બાજુ તો પારવાનું કે, અને નોખી ડિસ્ટ્રિક્ટમાં નોખું બધું હોય છે, અને આપણે પારવાનું શરૂ કરી દીધું છે. અને કપાસમાં ખડ થાય મિત્રો એટલે તરત તમારે નીંદવા મળવાનું. જો અમારે તો અવડું ખડ છે, આ હજી નાનું છે પણ નીંદવા મળ્યા છે એ, જેથી કરીને આપણે વરસાદ આવે. આમ જો વાદળા થઈ ગયા છે, ઓલકા જુઓ, ઓલપા વાદળા થઈ ગયા છે મિત્રો, અને વરસાદ હજી આવતો નથી, વાદળા ચડ્યા છે ઘટા ટોપ. તો મિત્રો જુઓ આપણે અત્યારે આ કપાસમાં નીંદવાનું કામ શરૂ છે, અને વરસાદ આવશે. આ નીંદવામાં બે ફાયદા થાય મિત્રો. જુઓ આ કપાસ અત્યારે કેટલો હલે છે, એને પછી આમ ધૂળ આવી જાય એટલે હલતો થઈ જાય બંધ. અને પછી બીજા નંબરમાં કે અત્યારે છોડવામાં ધૂળ ગળી જાય એટલે છોડવો બંધ થઈ જાય હલતો. અને ખડ અત્યારે લેવાઈ ગયું હોય તો વરસાદ આવે એટલે સીધું આમાં ઉરિયા ખાતર દાબવાનું છે. સીધું ઉરિયા ખાતર નાખ્યા ભેગો છોડવો અવડામાંથી અવડો. તો વિડીયો તમને ગમે તો લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોમાં ખાસ બન્યા રહેજો. હાલો મળીએ પાછા આપણે પછી. ઘણા લોકો અત્યારે મિત્રો પાક તૈયાર થાય તે જોવે છે, પણ એ છોડવા પાછળ ખેડૂતની કેટલી મહેનત હોય. અને તો શું તમે મિત્રો ખેડૂત પરિવાર સાથે જોડાયેલા છો તો તમારા ગામનું નામ કોમેન્ટ કરો કે કયા ગામથી તમે વિડીયો જોઈ રહ્યા છો. અને વાદળા પણ થાય છે ધીમે ધીમે મિત્રો, જોઈ શકો છો. અને આપણે અત્યારે મિત્રો કપાસમાં નીંદવાનું કામ શરૂ છે મિત્રો. અત્યારે કપાસ તમને છોડવો જુઓ આવો દેખાતો હોય છે, પણ અત્યારે વરસાદના કારણે મિત્રો મોલાત ઉપડે નહીં, અને વરસાદ આવ્યા ભેગો અત્યારે નીંદી નાખશું અમે. એટલે નીંદવાનું કામ શરૂ છે અત્યારે બરાબર. એટલે વરસાદ આવે એટલે આપણે ખાતર નાખવાનું છે ઉરિયાથી છોડવો વધે. અને જુઓ અત્યારે સરસ મજાનું આપણું કપાસ જ તમને દેખાતો હોય છે અત્યારમાં. અને જે કાલ તમને બતાવ્યું ને ઓલા પાછલા ભાગમાં એ કપાસ 1 મહિના ઉપરનો થઈ ગયો છે. અને હવે અત્યારે આપણે કપાસમાં આટલી મહેનત કરતા હોય, અને તમને અમારી મહેનત કેવી લાગી છે જે ખેડૂત મિત્રો હોય એને ખબર જ હોય કેટલી મહેનત ખેતીમાં થતી હોય છે. તો અત્યારે જો નીંદી રહ્યા છે અને ચા પાણી પી લીધા છે. અને હજી આ કપાસમાં તો હજી તો શરૂઆત જ છે મિત્રો કામ કરવાની, મહેનતની. હાસું તો હજી બાકી જ છે. આમાં કેટલા કામ હોય, ખાતર નાખવું, દવા નીંદવું, કઈ દવા છાંટવી તમને બતાવીશ. તો મિત્રો હજી તો આપણે કામ કરવાની શરૂઆત જ છે.
અને હજી તો આ કપાસ તો હજી અવડો થયો છે. વરસાદ આવશે પછી કપાસ અવડામાંથી અવડો થશે અને કેટલું ખાતર નાખશું ને કેવો વરસાદ આવે બધું તમને આપણે યુટ્યુબ ચેનલમાં વિડીયા જોવા મળશે. એટલે કપાસને પછી કઈ કઈ દવા છાંટવામાં આવશે એ પણ આપણે અપલોડ વિડીયા ડેઈલી સર કરતા રહીશું. કયું ખાતર અને ખેડૂતની જે હાસી મહેનત છે એ ખેડૂતને ખબર જ હોય. તો પછી ખાતર નાખશું, દવા અને પછી ફાલની જે દવા કાંઈ છાંટશું એ બધું તમને જણાવશું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને આ માહિતી મેં તમને આપી તમને કેવી લાગી એ જરાક કોમેન્ટમાં જવાબ આપજો, જેથી કરીને મને પણ વિડીયો બનાવવાની મજા આવે. અને આપણે માહિતી સચોટ આપવાની છે. આપણે કોઈ ફેક વિડીયા કે કોઈ જાતના વ્યૂ ઓલા કરવા એવું આપણો કોઈ હેતુ નથી. બસ આપણે મારી મહેનત અને મારો જે તમને વિડીયો બનાવું છું ને જે તમને ખેતીવાડીની માહિતી આપું છું એ તમને જો સારી લાગતી હોય અને હાસી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને અને બીજા મિત્રોને પણ શેર કરજો. અને આપણી યુટ્યુબ ચેનલમાં ડેઈલી ખેતીવાડીને લગતા વિડીયો આવશે. અને વિડીયો કયા ટાઈમે અપલોડ કરવો અને કઈ રીતે વિડીયાનું એક બધું મેનેજમેન્ટ કરવું એ તમે બધા મને ખાસ જણાવજો. અને કેટલા વાગ્યે વિડીયો અને શોર્ટ વિડીયામાં અપલોડ કરવું એ પણ જણાવજો. તો બધાને બસ એટલું આજના વિડીયોમાં બતાવવાનું હતું. અને ફરી મળીશું કાલે એક બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બધા કોમેન્ટમાં જય જવાન જય કિસાન લખી નાખો. અને ફરી કાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય ભોળાનાથ. આવજો.